મોડાસા શહેરની રામપાક સોસાયટી પાસે આવેલી માણિકબા સોસાયટીમાં તાજેતરમાં 2 દિવસ અગાઉ ચોરોએ ચડ્ડી બનિયાન ધરી ચોરો ત્રાટક્યા હતા અને 5-6 લાખ રૂપિયાનો માલ મત્તા લઈને 2 ઘરને ટાર્ગેટ બનાવ્યું હતું. આજે પણ અમે માણિકબા સોસાયટીમાં આવે છે અને એક ઘરનું તાળું ટેટેલું હાર જોવા મળ્યું છે. એમના પાડોશી સાથે વાત કરીશું કે શું બન્યું હતું. માણિકબા સોસાયટીની અંદર શનિવારના રોજ 4 મકાન તૂટ્યા હતા અને એ સિવાય તે દિવસે 2 મકાનની અંદર લગભગ 10-12 લાખની ચોરી થયેલી અને ચડ્ડી બનિયાનધારી લગભગ 6ની ટોળી આ કેમેરાની અંદર દેખાયેલી શનિવારના રોજ. અને આજે ગઈકાલ રાત્રે મંગળવારના દિવસ રાત્રે એ 162 નંબર પ્રજાપતિ એ મહેન્દ્રભાઈ ડાયાભાઈ હાલ તે અમદાવાદ રહેશે અને મકાન બંધ હોવાથી બંધ મકાનના તાળા તોડી અને ઘરની અંદર બધું વેરવિખેર કરી નાખેલું છે. અને આ 2 દાડા પહેલાં એ શનિવારના રોજ માણિકબા સોસાયટીમાં ચોરી થયેલી અને છતાંય પાછું 1 દિવસ ચોરી અને ગઈકાલે મંગળવારના દિવસે એ 162 નંબરના મકાનની અંદર તાળા તોડી અને અંદર મકાનની અંદર પેસી અને બધું તિજોરી બીજોરી બધું તોડીને કપડો બપડો બધું વેરવિખેર કરી નાખેલ છે. પોલીસને કોઈ જાણ કરી તો નથી, અમે તો સૂતા હતા. પણ 2 દિવસ અગાઉ પણ આ માણિકબા સોસાયટીમાં ચોરી થઈ હતી અને મહિલા પણ આપણી સાથે જોડાયા છે અને કેવા પ્રકારનું તેમના ઘરમાંથી ચોરાય છે પૂછ્યું છે. અમારા ઘરમાં તાળું તોડ્યું હતું અને ટોટલી માલ 6 લાખનો માલ હતો, ચાંદી સોનું બધું જ લઈ ગયા છે. સફાઈઓ જ કરીને ગયા છે અમારા ઘરેથી. તો અત્યારે પોલીસ અહીંયા બી આ બીજી લાઈનમાં બી ચોરી થઈ છે પણ હજુ પોલીસ આવી નથી, જાણ કરી નથી, એ તો ખબર નથી. પણ પેટ્રોલિંગ ઉપર સવાલ થાય છે કે એક વખત કરીને ગયા 2 ઘરે અને તો બી ત્રીજી વખત જો ચોરી થઈ શકે છે તો પોલીસ શું કરે છે? એમ પેટ્રોલિંગ ઉપર સવાલ થયો છે કે પેટ્રોલિંગ ક્યાં છે. પોલીસ ઉપર આ મહિલાએ અનેક સવાલો કર્યા છે. કારણ કે ચડ્ડી બનિયાનધારી જે લૂંટારો ત્રાટક્યા હતા તેઓએ પણ 2 ઘરમાં ટાર્ગેટ બનાવીને લાખોની મત્તા ચોરી હતી. ત્યારે પોલીસ ઉપર સવાલ ઉઠે છે અને પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. નીતિન ગુર્જર, ઝબકા ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.